नमस्कार मित्रों, केम छो? मजामां दसो। हूँ पण मजामां छुं। कोण नवा विडियोमां तमारुं स्वागत छे। फरीवार विडियो लईने आई जशा बराबर। तो कोने ना वात मानवामां आवे एवी वात घटना एवी बनी छे बराबर। तो के एवा सिंगर सेजलबेननुं अवसान थयुं छे। तो कोने मित्रों अहींयाने भगवान माताजी એને કોને હારા ઘરે અવતાર આલે બરાબર। અને એ ખૂબ સિંગર હતા અને બધા ગીતોમાં એક્ટિંગ કરતા ગમન સાંથલ જોડે પણ એક્ટિંગ કરેલ છે। પછી બીજે સુવાળા પછી બધાય કલાકાર જોડે એને એક્ટિંગ કરેલ છે વિડીયોમાં। તો અહીંયાને અવસાન થયું છે। તો અહીંયાને હારા ઘરે અવતાર આલે ભગવાન માતાજી બરાબર। અને કોને મિત્રો આવી ઘટના બની ગઈ છે મિત્રો। तो तमे विडियो देखो, वो तमने विडियो बताऊं। એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો। હાલમાં ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો કે ગુજરાતી સોંગના એક્ટરસ અને કલાકાર જે રીલ્સમાં ખૂબ જ જાણીતા છે અને ગમન સાંથલ તથા ઉમેશ બારોટના સોંગમાં વગેરેમાં તેમને એક્ટિંગ કરતા જોવા મળ્યા હોય છે। સેજલબેનના લગ્ન થઈ ગયા છે અને અહીંયાના હસબન્ડ છે। પછી કોને મિત્રો અહીંયાના મા બાપ છે સેજલબેનના। પછી અહીંયાને એક દીકરી છે મિત્રો। તો પણ બહુ ઘટનાની વાત ના બની ગઈ છે મિત્રો। તો સેજલબેનને શું થયું અચાનક કે આવું થઈ ગયું બરાબર। તો અહીંયાને હારા ઘરે અવતાર આલે બરાબર। તો મિત્રો ધવલ બારવટ પણ કાંક ક્યારે છે તો એ થોડુંક સાંભળી લો। તેવા કલાકાર જેમના ઇન્સ્ટાગ્રામમાં 2.5 લાખથી વધારે ફોલોઅર્સ છે, જેમનું નામ સેજલ પંચાલ છે। તેઓ ખૂબ મિત્રો કોને તમે સેજલબેનને કેટલા ચાહક છે તો કોમેન્ટમાં મને જરૂર જણાવજો બરાબર। તો સેજલબેન બહુ સારા સિંગર હતા અને ફિલ્મમાં પણ એક્ટિંગ કરતા બધાય સોંગમાં પણ એક્ટિંગ કરેલ છે અને સોંગ પણ પોતે ગાયેલ છે બરાબર મિત્રો। તો પણ પોતાને અચાનક આવું થઈ ગયું છે મિત્રો। અને કોને મિત્રો આપણે આ વિડીયોમાં તમે જેટલા સેજલબેનને ચાહતા હોય, જેટલા આપણે સેજલબેનના ગીતો સાંભળતા હોય એ કોમેન્ટમાં જરૂર જણાવજો બરાબર કે જેટલા ચાહતા સેજલબેનને બરાબર। તો જેટલા સેજલબેનના ચાહકો છે અને આ વિડીયો એટલો શેર કરો ને તો વાત જવા જો એટલો શેર કરો બરાબર। તો કોને આજના વિડીયોમાં બસ આટલું, હવે લાંબુ કંઈ કહેવાનું થતું નહીં બરાબર। તો અહીંયાને ભગવાન માતાજી હારા ઘરે અવતાર આલે એવી મારી પ્રાર્થના છે। તો ભાઈ આજના આટલું, હવે લાંબુ કહેવાનું થતું